નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે ઈગલ પંડ્યા. કલા અને સંસ્કૃતિની નગરી ગણાતા વડોદરા શહેરના ખૂણે ખૂણે ખીલેલી કલાને હવે એક નવું અને મજબૂત મંચ મળવા જઈ રહ્યું છે. વડોદરાના લોકલાડીલા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સુંદર વિચાર અને મારું વડોદરા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ક્રિએટર્સ ક્લબ વડોદરાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરાના બરોડા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે ક્રિએટર્સ ક્લબના લોન્ચિંગ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની ગલીઓ અને ખૂણે ખૂણે વિકસેલી સુષુપ્ત કલાઓ અને કલાકારોને યોગ્ય ઓળખ મળે તે હેતુથી આ ક્લબની સ્થાપના કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ થકી વડોદરાની કલા અને કલાકારોને માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મેળવવાની તક પણ સાંપડશે. આ ક્રિએટર્સ ક્લબમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રના તમામ આર્ટિસ્ટ, કન્ટેન્ટ ક્રિએટર્સ, સ્ટોરી ટેલર્સ અને ઇનોવેટર્સ એકત્રિત થઈને પોતાની કલાનું પ્રદર્શન કરી શકશે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા વડોદરાની કલાત્મક ઓળખને વિશ્વભરમાં ગુંજતી કરવા માટે પૂરું પાડવામાં આવેલું આ મંચ આગામી સમયમાં સ્થાનિક પ્રતિભાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વડોદરાના યંગ ક્રિએટર્સ અને આર્ટિસ્ટ માટે આ એક અનેરી તક છે, જેના દ્વારા વડોદરાનું નામ વૈશ્વિક કલા જગતમાં વધુ રોશન થશે. આજ રોજ વડોદરા શહેર એ સંસ્કારી નગરી અને કલા નગરી છે. એ કલા નગરીમાં ખૂણે ખૂણેથી કલાઓ વિકસેલી છે. એ કલાઓને વિકસાવવા અને વધુ પ્રસિદ્ધ કરવા માટે એક સ્ટેજની જરૂર છે. એ સ્ટેજનો એવો એક વિચાર આપણા લોકલાડીતા સાંસદ શ્રી હેમાંગ જોશીને આવ્યો અને એમના થકી તેમજ વડોદરા ફાઉન્ડેશન થકી એક એવો કે મેં ક્રિએટર ક્લબનું આયોજન કરીએ. જે ક્રિએટર ક્લબ જે વડોદરા શહેરની ખૂણે ખૂણે વિકસેલી જે કલાઓ છે એ કલાઓને એક મંચ આપવાય, જે મંચ થ્રુ એ જે કલાઓ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થાય અને એ દરેક વિશ્વમાં એ ઓળખાય. બસ એ ઓળખ આપવા માટે એ ક્રિએટર ક્લબનું આજે આયોજન કરવામાં છે, જેમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રના તમામ કલાકારો આ ક્લબમાં જોડાય અને એમના એક અમે સ્ટેજ આપીએ અને સ્ટેજના આધારે એ પોતાની કલાઓ સમગ્ર વિશ્વમાં વિકસિત કરે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.